ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે યુનિટ 5 એના ટ્રુ ફોલ્સ શીખવા જઈ રહ્યા છે. 1 થી 4 યુનિટને આપણે જોઈ ગયા, તમે એ પાઠ પણ જોઈ ગયા હશે. આ વિડીયો જોતા પહેલાં તમે યુનિટ 5માં રીડ 1 જે આપણો એન્ડ્સ પહેલાં કીડીઓ વિશેનો પાઠ છે એ જોઈ લેજો, વ્યવસ્થિત સમજી લેજો, એનું ટ્રાન્સલેશન જોઈ લેજો. પછી તમે આને જોજો એટલે તમને ટ્રુ ફોલ્સ સમજાશે વધુ. મહેનત કરજો. મેં તમને દરેક વખતે વિડીયોમાં કહું છું કે એક જ વ્યક્તિથી શક્ય નથી, એક હાથે તાળી નહીં પડે અને શોર્ટ ટાઈમમાં તમારી એક્ઝામ પણ લેવાય ત્યારે તમને પ્રશ્ન આવે નહીં. ઓકે, તો હવે આપણે યુનિટ 5 રીડ 1 ઉપર જઈએ. એમાં જો તમારી સ્ક્રીન સામે તમને દેખાય છે, આપણે 12 સેન્ટેન્સ આપ્યા છે. એમાં કેટલા ટ્રુ છે, કેટલા ફોલ્સ છે, કેવી રીતના છે એ આપણે ચર્ચા કરીએ. ઓકે, સરસ. તો જો ફર્સ્ટ જોઉં, એન્ટ્સ બ્રિંગિંગ સ્મોલ બીટ્સ ઓફ ઇન્સેક્ટ અપ ટુ એન્ટ હિલ વોઝ એડસ વર્ક. એન્ડ્સ બ્રિંગિંગ સ્મોલ બીટ્સ ઓફ ઇન્સેક્ટ કે નાના નાના જીવજંતુના ટુકડા છે એ કીડીઓ ઉપર લઈ આવે છે. ક્યાંથી? નીચેથી, એના જે ઓલા પીટ ખાડામાંથી. એ એડસ વર્ક છે. એડસ મીન્સ ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. એ બહુ અઘરું કામ છે. તો એ સેન્ટેન્સ કેવું આવશે તમારે અહીંયા? ટ્રુ. ઓકે, સેકન્ડ જો, મતલબ કે એમ હોત વોઝ વેરી ઇઝી ટાસ્ક, ઇઝી વર્ક, તો ફોલ્સ આવે. ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ એન્ટ ઇઝ નોટ ક્લોઝ ટુ ધ હ્યુમન ઇન્ટેલિજન્સ. કે એવું જોવા મળ્યું છે કે એન્ટ્સ, જે કીડીમાં જે બુદ્ધિ છે, એની જે સમજણ શક્તિ છે, એમની જે બુદ્ધિ છે, નોટ ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, માણસની બુદ્ધિ જેટલી જ નથી. બરાબર છે? તો એ ટ્રુ કે ફોલ્સ? તો એમાં ખબર છે સાયન્ટિસ્ટે એનું બિહેવિયર ઓબ્ઝર્વ કર્યું હતું અને એમાં એમ કહેવામાં આવ્યું હતું કે એ ફાર્મિંગ કરે છે, ફેમિલીમાં રહે છે, એનું કામ છે એ ડિસ્ટ્રીબ્યુટ કરે છે, એકબીજા સાથે વહેંચણી કરે છે. અને એમાં તો એવું પણ કર્યું કે મે બી ગવર્મેન્ટ સિસ્ટમ પણ હોઈ શકે. વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, માણસની બુદ્ધિની એકદમ નજીક છે. તો અહીંયા તો એમ લખ્યું છે ઇઝ નોટ ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. તો એ સેન્ટેન્સ આપણા માટે કેવું આવશે? ફોલ્સ આવશે. નાઉ થર્ડ, umbrella ants of South America are often seen carrying large pieces of leaf over their heads. સાઉથ અમેરિકાની કઈ કીડી? તો કે અમ્બ્રેલા એન્ટ. ઓફન સીન, આપણે ઘણીવાર જોઈએ છીએ, કેરિંગ લાર્જ પીસીસ ઓફ લીફ, પાંદડાના મોટા મોટા પાંદડા, ઓવર ધેર હેડ્સ, એના માથા ઉપર લઈને આવે છે. એટલા માટે જ તો એનું નામ અમ્બ્રેલા એન્ટ પડ્યું હતું ને. ધે ડુ ફાર્મિંગ, કે તેઓ ફાર્મિંગ પણ કરે છે. એટલે તો એ સેન્ટેન્સ કેવું આવશે આપણા માટે? ટ્રુ આવશે. તો સમજાય છે ને? હજી પણ યુનિટ વાંચી લેજો. એન્ડ્સ હેવ હાઈલી ડેવલપ ઇકોનોમિકલ સેન્સ. જો ત્યાં શું આવશે? ચલો કયો છું મને. હું એમ કહું, મેં એમ કીધું કે ઇકોનોમિકલ સેન્સ છે એ ટ્રુ છે, તો તમારે એમ કહેવું છે કે નહીં સર એ ખોટું છે, ત્યાં ઇકોનોમિકલ સેન્સ ના આવે. ત્યાં શું, કઈ સેન્સ આવે? ચલો તમે તમારા પાઠમાં જુઓ અને પાઠમાંથી શોધીને આપો મને, પછી આપણે સેન્ટેન્સ કરીએ. તો શું આવશે ત્યાં? એન્ડ્સ હેવ હાઈલી ડેવલપ સોશિયલ સેન્સ. આર્થિક સેન્સ નહીં, એ આપણી જેમ કંઈ ડોલર ને રૂપિયા ને એમાં કદાચ એનું ચલણ નહીં હોય, પણ એમાં સોશિયલ સેન્સ છે કે કોઈ બીમાર પડે તો એનું નર્સ કરે છે, એની કાળજી લે છે, કોઈ ડેડ મૃત્યુ પામે તો એને બરી એને દાટી દે છે. એટલે હાઈલી ડેવલપ સોશિયલ સેન્સ છે. તો આ સેન્ટેન્સ પણ કેવું આવશે? ફોલ્સ. રેડ એન્ડ્સ કીપ અધર એન્ડ્સ એઝ ધેર સ્લેવ્સ. લાલ કીડીઓ છે એ બીજી કીડીઓને, રેડ એન્ડ્સ કીપ બ્લેક એન્ડ્સ એઝ ધેર સ્લેવ્સ, એના ગુલામ તરીકે એ કોને રાખે છે? તો કે બીજી કીડીઓને. એમાં ખાસ કરીને બ્લેક એન્ડ્સને રાખે છે. તો ખરેખર એ સેન્ટેન્સ આપણા માટે કેવું રહેશે? ટ્રુ. ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા આર ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ્સ ઓફ એન્ટ. આફ્રિકાની જે ડ્રાઈવર એન્ટ છે સૌથી ફેરોસિયસ મીન્સ વેરી
ડેન્જરસ, એકદમ ખુખાર પ્રકારની કીડી છે, હે ને. એ ખબર છે એકારે કેટલા લાખોની સંખ્યામાં હોય એકસાથે, અને એના રસ્તામાં પાયથોન આવે તો એને ખાઈ જાય. કંઈ પણ રસ્તામાં જે પણ આવે એ બધું સાફ થઈ જાય. અને આપણે યુનિટમાં જોયું હતું કે એ જો કોઈના ઘરમાં પ્રવેશી જાય તો ઘરના લોકો પણ ત્યાંથી ઘર છોડી અને જંગલમાં જતા રહે જ્યાં સુધી એ નીકળે નહીં ત્યાં સુધી. અને એ નીકળે ત્યારે ઘરમાં કરોળિયા હોય કે બીજા ઝાડા ઝાખરા કે બીજા જીવજંતુ હોય બધું જ સાફ થઈ ગયું હોય. એટલે સૌથી ફેરોસિયસ કાઇન્ડ, સૌથી ખુખાર કીડીમાંની એક છે. ઇટ ઇઝ કમ્પ્લીટલી બ્લાઇન્ડ. એ પૂરેપૂરી કેવી છે, આંધળી કીડીઓ હોય છે આપણે એમાં. તો આ સેન્ટેન્સ કેવું આવશે ને? એમાં તો એવું પણ આ કહે છે કે એના બેબીને સ્ટોરી જ્યારે કહેવામાં આવે તો ડ્રાઈવર એન્ડ્સની કીડીઓની સ્ટોરી પણ એના મમ્મી પપ્પા છે એના બાળકોને કહે છે. તો એ સેન્ટેન્સ કેવું આવશે આપણા માટે? ટ્રુ રહેશે. એના પછીનું જો વેન બ્લેક એન્ડ્સ વોન્ટ સ્લેવ્સ they abuse the nests of red ants. કે જ્યારે બ્લેક એન્ડ્સને, કાળી કીડી છે એને જ્યારે ઈચ્છતા હોય કે આપણે ગુલામની જરૂર છે, તે અબ્યુઝ, તે એટેક, તેઓ હુમલો કરી દે, ત્યાંથી ઊંચકી લાવે, ત્યાંથી લઈ આવે. ક્યાંથી? નેસ્ટ ઓફ રેડ એન્ડ્સ, લાલ કીડીઓના માળામાંથી એના એગ્સને, એના ઈંડાઓને લઈ આવે. પણ અહીંયા ઉલટું છે. વેન ધ રેડ એન્ડ્સ વોન્ટ સ્લેવ, કે જ્યારે લાલ કીડીને જરૂર હોય, ધે અબ્યુઝ ધ નેસ્ટ્સ ઓફ રેડ એન્ડ્સ. તો એ છે ને લાલ કીડીઓના માળા ઉપર, બ્લેક એન્ડ્સના માળા ઉપર, જ્યાં બ્લેક એન્ડ્સ છે ત્યાં રેડ એન્ડ્સ મૂકવું પડે, રેડ એન્ડ્સ છે ત્યાં બ્લેક એન્ડ્સ મૂકવું પડે. જો આવા શબ્દોમાં ફર્ક કરે ને એટલે જ તમે ભૂલ કરીને આવો, તમે ટ્રુ કરીને આવો, પણ વાસ્તવિકતામાં આ સેન્ટેન્સ કેવું આવશે? ફોલ્સ આવશે. રેડ એન્ડ્સ છે એ સ્લેવ્સ, એ ગુલામ તરીકે રાખે છે, નહીં કે બ્લેક એન્ડ્સ. બ્લેક એન્ડ્સ તો ગુલામ તરીકે રહી છે. ગુલામ રાખે કઈ કીડીઓ? તો કે લાલ કીડીઓ, હે ને. ઓકે. એના પછી જોવું, વેન ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા ડુ ફાર્મિંગ. ઇટ ઇઝ રાઇટ. ફાર્મિંગ કોણ કરે છે? તો કે અમ્બ્રેલા એન્ડ્સ. અમ્બ્રેલા એન્ડ્સ છે એ જ ખેતી કરે છે. પેલી પાંદડાને લઈ આવે, એને એને ચાવે, પછી એની બેડ, એની ક્યારી કરે, અને એમાં જે ફૂગ જે ઉગે છે એ એની ખેતી કરે છે. પછી તેઓ ગાયો પણ પાડે છે, ગ્રીન ફ્લાઇઝ તરીકે એવો ઉપયોગ આવે છે, ખરી ને. તો એ આવશે એમાં. હવે આપણે 9મા ઉપર જઈએ. 9મું સેન્ટેન્સ જો. ધ ડ્રાઈવર એન્ડ્સ આર નોટ કમ્પ્લીટલી બ્લાઇન્ડ. ડ્રાઈવર એન્ડ્સ આર, આપણે જો ત્યાં મેં છઠ્ઠા સેન્ટેન્સમાં કીધું હતું કે ડ્રાઈવર એન્ડ્સ આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, પૂરેપૂરી આંધળી છે. નોટ કમ્પ્લીટલી બ્લાઇન્ડ નહીં, કમ્પ્લીટલી બ્લાઇન્ડ. તો એ ત્યાં સેન્ટેન્સ કેવું આવશે? સોરી, ફોલ્સ આવશે. આપણે ભૂલથી શું કરીને ખાલી બ્લાઇન્ડ વાંચી લઈએ એટલે આપણને એમ થઈ જાય કે હા આ તો સાચું છે, પણ ત્યાં જો શું આપેલું છે? નોટ આપેલું છે, નોટ કમ્પ્લીટલી બ્લાઇન્ડ. તો એ સેન્ટેન્સ કેવું આવશે આપણા માટે? ખોટો આવશે. ધ એન્ડ્સ કેરી સ્મોલ લોડ ઓન ધેર હેડ. કે કીડીઓ છે ને એ નાનકડો વજન ઉંચકે છે એના માથા ઉપર. તમને ગુજરાતીમાં ક્યાંક તમે સાંભળેલું, એના વજન કરતાં 10 ગણું વજન ઉંચકી શકે છે કીડી છે. પોતાના વજનથી 10 ગણું વજન ઉંચકી શકે. આપણે શું કરીએ? આપણે ઉંચકી શકીએ નહીં. પણ તો એ સેન્ટેન્સ પણ કેવું આવશે? ત્યાં ફોલ્સ આવશે ને. હેવી લોડ, વજનદાર વજન ઉંચકતી હોય છે, નહીં કે સ્મોલ. ઓકે. હવે આપણે 11 અને 12 લઈએ. તો કે ધ રેડ એન્ડ્સ ફ્રોમ યુરોપ કીપ સ્લેવ્સ. કે લાલ કીડી જે છે એ છે ને એ ગુલામ તરીકે રાખે છે. તો સાચી વાત છે. 11મું સેન્ટેન્સ કેવું આવશે? ટ્રુ આવશે, હે ને. તો ત્યાં હું અહીંયા કરીશ ને તો એ પેક થઈ જશે, એટલે આપણે અહીંયા કરી નાખીએ. લાસ્ટ, ધ ડ્રાઈવર એન્ડ્સ ફ્રોમ આફ્રિકા કેન ડિવોર બિગ એનિમલ્સ. કે આફ્રિકાનું ડ્રાઈવર એન્ડ્સ છે, આફ્રિકાની જે કીડી છે, મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ આપણે કીધું ને કે સૌથી ખુખાર, એ ડિવોર કરી જાય. ડિવોર એટલે ખાઈ જાય, ઈટ
વેરી બિગ એનિમલ્સ, ઇવન એલિફન્ટ્સ એન્ડ ટાઈગર એ પણ એનાથી ડરે છે. તો એ સેન્ટેન્સ કેવું આવશે? તો કે ટ્રુ આવશે. ફરીથી આપણે જોઈ લઈએ. તો પહેલું, એન્ડ્સ બ્રિંગિંગ સ્મોલ બીટ્સ ઓફ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્ટ હિલ વોઝ અ એડસ વર્ક. તો એ કેવું આવશે? ટ્રુ રહેશે. પછી સેકન્ડ, ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ એન્ડ્સ ઇઝ નોટ ક્લોઝ ટુ હ્યુમન ઇઝ ક્લોઝ ટુ હ્યુમન, નોટ નહીં, તો એ ફોલ્સ આવશે. અમ્બ્રેલા, જો ત્યાં નોટ ન લખેલું હોત તો ટ્રુ આવે. અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા are often seen carrying a large piece of leaf over their heads. તો ટ્રુ. ફોર્થ, ants have highly developed social sense, ઇકોનોમિકલ સેન્સ નહીં, ત્યાં સોશિયલ સેન્સ હોત તો ટ્રુ આવે, ઇકોનોમિકલ સેન્સ છે એટલે ફોલ્સ. રેડ ants keep other ants as their slaves. ટ્રુ. ડ્રાઈવર ants ઓફ આફ્રિકા આર ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ ants. કે આફ્રિકાની ડ્રાઈવર એન્ટ છે ફેરોસિયસ, તો એ પણ ટ્રુ. વેન બ્લેક એન્ડ્સ વોન્ટ સ્લેવ, કે જ્યારે બ્લેક એન્ડ્સને ગુલામની જરૂર હોય તે રેડ એન્ડ્સના નેસ્ટ ઉપર, એના માળા ઉપર, એની જગ્યાએ એના ઘરે હુમલો કરે. ઊંધું છે, રેડ એન્ટને જરૂર હોય ત્યારે બ્લેક એન્ટને ત્યાં, એટલે એ સેન્ટેન્સ સાતમું કેવું આવશે? ફોલ્સ રહેશે. આઠમું, ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા ડુ ફાર્મિંગ. ઇટ ઇઝ રાઇટ, હે ને? ઇટ ઇઝ ટ્રુ. ધ ડ્રાઈવર એન્ડ્સ નોટ કમ્પ્લીટલી બ્લાઇન્ડ, નોટ નહીં, કમ્પ્લીટલી બ્લાઇન્ડ, ખરેખર એ બ્લાઇન્ડ જ હોય છે. ધ એન્ડ્સ કેન કેરી સ્મોલ લોડ ઓન ધેર હેડ. સ્મોલ લોડ નહીં, હેવી લોડ, તો એ ફોલ્સ હશે 10મું. 11થું, રેડ એન્ડ્સ ફ્રોમ યુરોપ કીપ સ્લેવ્સ, એ ટ્રુ. અને ડ્રાઈવર એન્ડ્સ ઓફ ફ્રોમ આફ્રિકા કેન ડિવોર બિગ એનિમલ્સ, ઇટ ઇઝ ઓલ્સો ટ્રુ. ઓકે, આપણે આ રીડ 1 જોયું. હવે આપણે જોઈએ રીડ 2. પોએમ છે ને આપણું રીડ 2, નો મેન આર ફોરેન. તો એમાં ઇન ધ પોએમ નો મેન આર ફોરેન ધ વર્ડ કન્ડેમ મીન્સ ક્રિટિસાઇઝ. કે નો મેન આર ફોરેન એ શબ્દ કન્ડેમ કરે છે, એનો મતલબ કે આપણને ક્રિટિસાઇઝ કરે છે, ટીકા કરે છે. આપણે એમ કહીએ કે ઓહો એ તો વિદેશના છે ને, અજાણ્યા છે ને, મારા માટે આવા છે ને. તો અહીંયા પોએટે, કવિ આપણને એવું કહેવા માગે છે કે કોઈ માણસ ફોરેન નથી, એ શબ્દ આપણને ક્રિટિસાઇઝ કરે છે. એટલે આપણે અહીંયા એ સેન્ટેન્સ આપણા માટે કેવું આવશે? ટ્રુ. ધ મેસેજ ઓફ ધી પોએમ ઇઝ ધેટ વી આર નોટ વન એન્ડ વર્લ્ડ ઇઝ નોટ અવર હોમ. બરાબર, અહીંયા જોઈએ સમજવા જેવું છે. મેસેજ ઓફ ધી પોએમનો મેસેજ એ છે કે આપણે એક નથી અને વર્લ્ડ ઇઝ નોટ અવર હોમ, અને દુનિયા એ આપણું ઘર નથી. નહીં, મેસેજ એ છે કે વી આર વન, આપણે બધા એક ફેમિલી, વસુધૈવ કુટુંબકમની ભાવના એવું બતાવેલું છે એમાં. અને આ દુનિયા છે એ આપણું ઘર છે એમ બતાવેલું છે. એટલે એ સેન્ટેન્સ આપણા માટે કેવું આવશે? તો કે ફોલ્સ રહેશે. અવર હેલ્સ ઓફ ફાયર આઉટરેજ ઇનોસન્સ ઓફ એર. કે આપણે હેલ્સ, આ ફાયર, ધુમાડાથી ને એના લીધે આપણે શું કરી નાખ્યું છે? આઉટરેજ કરી નાખ્યું છે. ઇનોસન્સ ઓફ એર, આખી આ શુદ્ધ હવા, ઇનોસન્સ એટલે નિર્દોષ, પણ અહીંયા શુદ્ધ હવાને આપણે નર્ક જેવી બનાવી દીધી છે. તો એ સેન્ટેન્સ આપણા માટે કેવું છે? ટ્રુ, સાચી વાત છે. વી વુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર, કે આપણે એકબીજાની સામે શસ્ત્રો ઉગામીશું. દેટ મીન્સ વી ફાઇટ વિથ અવર બ્રધર્સ. એનો મતલબ કે આપણે આપણા ભાઈઓ સાથે જ બાંધીએ છીએ, આપણે ભાઈઓ સાથે જ ઝઘડો કરીએ છીએ, એવું કહેવા માગે છે. એ સેન્ટેન્સ પણ આપણા માટે કેવું રહેશે? ટ્રુ. નાવ લાસ્ટ, મેનકાઇન્ડ કેન બી ફેડ પીસફુલ હાર્વેસ્ટ. કે માણસ જાત છે, મેનકાઇન્ડ એટલે માણસ જાત, કેન બી ફેડ પીસફુલ હાર્વેસ્ટ, શાંતિથી પોતાની લણણી કરી શકે. મીન્સ પ્રોડક્શન ઓફ ફોરેસ્ટ. પ્રોડક્શન ઓફ ફોરેસ્ટ ક્યાં આવે? ફોરેસ્ટ એટલે જંગલ છે, નહીં, પ્રોડક્શન ઓફ ફોરેસ્ટ નહીં, કે શાંતિથી ખાઈ શકે. ફોરેસ્ટ એટલે જંગલનું ઉત્પાદન કરવું ક્યાં છે? અહીંયા તો અનાજથી શાંતિથી જીવન જીવવાના અર્થમાં બતાવે છે. આ સેન્ટેન્સ આપણા માટે કેવું આવશે? ફોલ્સ આવશે. જો ફરીથી ફર્સ્ટ છે એ કન્ડેમ કરે છે એટલે ટ્રુ આવે છે આપણને. મેસેજ એમ છે કે આપણે બધા એક છીએ ને દુનિયા આપણું ઘર છે.
તો એમાં નોટ લખેલું છે એટલે ફોલ્સ રહેશે. પછી થર્ડ છે એ ટ્રુ, ફોર્થ પણ ટ્રુ અને ફિફ્થ આપણા માટે કેવું રહેશે? ફોલ્સ રહેશે. જો 1 થી 5 યુનિટ આપણે જોઈ ગયા. નેક્સ્ટ વિડીયો લેક્ચર આપણા 6થા યુનિટમાં, એમાં રીડ 1 એક જ હોય છે, રીડ 2 નથી હોતું, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એ જોઈ લઈએ. એટલે ટ્રુ ફોલ્સ જે 4 માર્ક્સનું આપણે પૂછાય છે એ આપણે પૂરું કરીએ. એના પછી આપણે નિયરેસ્ટ મિનિંગ ઉપર જઈશું. પણ તમને મેં કીધું એમ તમારે તમારું હોમવર્ક હું તમને વિડીયો સાથે જ આપું છું. એટલા માટે પાઠમાંથી 10 સેન્ટેન્સ બીજા શોધો અને પોએમમાંથી 5. ઘણીવાર પોએમમાંથી નથી પૂછાતા હોતા, પાઠમાંથી જ ટ્રુ ફોલ્સ પૂછા, પણ 4 માર્ક્સ આપણા રોકડા છે, એ જાય નહીં. એના માટે મહેનત કરજો. ઓકે, આવજો.